કૃષ્ણ આવે, આજે આવે કે હા આવે, ભરોસો હોય એને. સાહેબ મારે 95 વર્ષ પહેલાની વાત કરવી છે. નરસિંહ મહેતાને કદાચ 650 વર્ષ થયા છે, મીરાને એટલો સમય થયો છે. 90 વર્ષ પહેલા મારા તમારા બાપ દાદાની ત્રીજી પેઢીની હાજરી હોય, એનો એક મારે દાદ. આ ભરોસો હોય તો કેમ આ હિન્દુસ્તાનની ભૂમિમાં ઘટના ઘટી ચૂકી, અત્યારે ઘટે. આ એટલું માણા હરિહર કરે, કોણ કરાવે? પૈસા નીકળે કે વ્યવસ્થા તો અસ્તિત્વ જ કરતું હોય છે. 95 વર્ષ પહેલાનો દાખલો મારે સત્ય તમને દેવો છે. હાલનું ધાંગધ્રા, સર અજીતસિંહજી શેલા રાજવી, ત્યારે આઝાદીના થોડાક સમય પહેલા, 30 વર્ષ પહેલા, રાજકોટની રાજકુમાર કોલેજમાં ભણેલા. હવે નક્કી કરી લો કેટલો સમય થયો. રાજકોટની રાજકુમાર કોલેજમાં અભ્યાસ પૂરો કર્યા પછી કારણોસર સર અજીતસિંહને એ રાજતિલક થયું. પણ મારા યુવાનો સાંભળજો, સર અજીતસિંહ રાજા બન્યા ને તો આપણી જેવો પોશાક કે રાજાનો પોશાક નહોતા પહેરતા, મિલિટરીનો માઈ પોશાક પહેરતા. એટલી રાષ્ટ્રતા અંદર લબો લબ ભરેલી. વાત નથી ચાલુ થઈ જી, મારે જે વાત કરવી છે એનું ફાઉન્ડેશન બાંધું છું. વાતમાં ધ્યાન આપજો, 1 મિનિટ. એવો અજીતસિંહનો ત્યારે ડંકો વાગે કે જુનાગઢ નવાબ થી લઈ અને પાવાગઢના નવાબ સુધી વયા જાઓ અને તમામ રાજાઓને ભેગા કરો માં, અને એ રાજાઓની વચ્ચે અજીતસિંહનું નામ આવે એટલે બધાને ડોકો હલાવવું પડે. એટલું નહીં, પણ એ ધાંગધ્રા સ્ટેટના ગામડાનો માણસ કદાચ ક્યાંક આ બાજુ નીકળી જાય ને ગાંડી ગીર હોપટ નીકળે, અને એ ગાંડી ગીરના ડુંગરના ગાળામાં કોઈ બારવટી આડા ફરે અને બંદૂકો લંબાવીને એમ કહી દે કે હોય આપી ગયો, નકર હગી નહીં થાય, ત્યારે ઓલો માણસ એમ કહે કે બાપા અમારે દેવામાં કાંઈ વાંધો નથી, દઈ દેશું, પણ અમે ધાંગધ્રા સ્ટેટના છીએ. ત્યારે બંદૂકો પાછી હટી જતી. બાપા ભૂલ થાય છે, અજીતસિંહને ન કહેતા, ગોતીને ખેહીને મારી નાખે એવડી જેની તાકાત. હવે ધ્યાન આપજો, જે રાજા આવો હોય તો એની અંદર લૂંટ કરનારો, ચોરી કરનારો ચોર કેવો હોય? એવો ચોર કે એવો ગુનો કરનાર માણસ જો તાકાતવાન હોય તેને પકડનાર પોલીસ કેવી હોય? અને એ પાછો જેલમાં જેને રાખવામાં, જેલની અંદર જે નોકરી કરતી એ પોલીસ કેવી હોય? એમાંની એક પોલીસ. હવે વાત ચાલુ થાય. માં કાલ 95 વર્ષ પહેલાનો માં દાખલો ભાઈ, એ પોલીસમાં નોકરી કરનારો માણસ, નામ એનું દેહળ. પોલીસમાં નોકરી કરે ત્યારે એ સમયમાં સાહેબ 2 રૂપિયા પગાર મહિનાનો. એમાં ટાઈમ ટુ ટાઈમ નોકરી કરવાની, ઘરનો વ્યવહાર કરવાનો, પણ સાહેબ એમાં સમય મળે ભગવાન ગોવિંદના ગુણ ગાવાના. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ. જ્યાં ભજન હોય ત્યાં દેહળને જવાનું. ટૂંકી વાત લઈ લઉં સાહેબ, એમાં એક દી બરોબર રાત્રિનો પહેરો દેહળનો જેલ ઉપર, રાતની નોકરી, અને બરોબર રાતે 9 વાગે પોતાના ઘરેથી જેલે જવા માટે નીકળવું ધાંગધ્રાની બજાર. એમાં એક ભાઈ હામા મળ્યા, દેહળ જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ ભાઈ, કઈ બાજુ દેહળ? રાતની નોકરી છે ને ભાઈ, આજે મારે જેલ ઉપર જાઉં છું. સારું સારું દેહળ, પધારો, જાઓ, કાંઈ વાંધો નહીં. કે ના બાપા કામ હું તું? ના હવે કઈ કામ નથી, તમારે હા જે નોકરી જ છે. તો પછી શું કહ્યું કે ના મને વાત તો કરો કે દેહળ આજે ભજન છે, દિવસે વાયક દેતા ભૂલી ગયો તો કુંભારવાળાને નાકે ભજન રાખ્યા છે, તને વાયક દેવા આવ્યો તો. પેલા નિયમ હતો વાયક લે તો જવું પડે. દેહળ હાથ જોડાય, બાપા વાયક નથી લેતો, જય દ્વારકાધીશ કરે કે ભલે ભલે બાપા જય દ્વારકાધીશ. હવે જો દેહળની સાથે બીજા 5 જણા નોકરી કરે છે, 6 જણાની ડ્યુટી છે, એમાં એ 5 બીજા અને 6ઠો દેહળ એ જેલે પહોંચ્યા, પોતપોતાની બેરકો સંભાળી, જેલની ચાવીઓના જુડા સંભાળ્યા, કેદીઓ ગણાણા.
ટૂંકમાં એની નોકરી સંભાળી. 10, 10:30, 11 વાગ્યા રોજ ભેળા રહેતા હોય ને એને બહુ ખબર પડે મારા બાપ. એમાં એક જણાએ દેહળ ને ટકોર કરી કે દેહળ જય દ્વારકાધીશ, કે જય દ્વારકાધીશ. શબ્દમાં ધ્યાન આપજો સાહેબ. હવે આ વાત સાંભળવા કરતા દેહળ જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ ભાઈ. દેહળાત ક્યાંય ભજન છે? હા તો બાપુ માં દેહળ ને આહુડા ધાર થઈ કે તને કેમ ખબર પડી ભાઈ કે દેહળ તને હક નથી, એટલે તને હક નથી ને એટલે મને લાગે ક્યાંક ભજન હશે આજ, અને આજે મારો ભેરું ભેડવાનો હોય એવો મને લાગે કે હા ભજન છે. ધ્યાન દેજો. શબ્દની બહુ મારામારી છે આ વાતમાં. હે દેહળ તો રાત જાહે કે ના? રાત નહીં જાય મારાથી. ભાઈ બંધો કરો તો આવા કરજો. અને ત્યારે દેહળની પાસે જઈને ઓલો જે મિત્ર હતો ને એને કીધું, કારણ કે જવાબદારી ચાવીઓ સંભાળવાની મોટી જવાબદારી દેહળ પાસે છે, પાંચ તો નાના છે. આજના ઓલામાં ગઈ આ જમાદાર છે. દેહળ આ ભેરું ઉપર ભરોસો હોય તો લાઈવ ચાવીને જોડીઓ મારી પાસે અને પાછલી દિવાલેલી નીકળી જાય. પણ દેહળ બે ભજન ગાન વૈયા આવજો. અજીતની જેલ બે ભજન ગાન વૈયા નહીં તો તનથી રાત નહીં જાય, કારણ કે તારા અંદર ભજન જે રમે છે એ ઓલવા હે નહીં. તું જા. નાને તો એટલું જ જોતું હતું, કોઈક જવાબદારી વાળો જોવે, અને જેની અંદર ભગવાન હોય ને સાહેબ ગમે ઉપર ભરોસો મૂકી દે, ગમે એની માથે. પાછળ દિવાલેથી દેહળનું નીકળવું. 11:30 ભજનમાં પહોંચ્યો. બાપુ ખોળામાં રામસાગર આવ્યો માં. હવે નરસિંહ મહેતાના હાથમાં કડતાલ આવી જાય, જો એના બાપનું હરાદ યાદ રે તો દેહળના હાથમાં રામસાગર આવ્યા પછી જેલ યાદ રે. ધીરે ધીરે રામસાગર ઉપર આંગળીના ટેરવા મળ્યા ફરવા. વટાવડા છીએ વાટના, વાટે ઘાટે વિલંબ ન કીજીએ. ભજનનો ઠાર મળ્યો લાગવા. ઈ દેહળની આંખમાં આહુડા પડે, આહુડા રામસાગરના તાર ઉપર પડે, આંગળીના ટેરવા તારને અડે અને આહુડાની સોયલું છૂટે થયો. 11:30, 12, 12 અને બરોબર 1નો ટકોરો થયો. 1 વાગે બરોબર દરબાર સર અજીતસિંહ 21 ઘોડેસવાર સાથે માં જેલ ઉપર ચેકિંગ. જેલની ડેલીની બહાર ઘોડા ઉભા છે અને ઘોડા ઉપર ઉભે બેઠેલા સર દરબાર અજીતસિંહે અવાજ કર્યો, દેહળ, એ દેહળ સાહેબ જેલમાં લેવા. જી સરકાર. બાર આવો દેહળ. જી નામદાર, તમારી હાજરીની બુક લેતા આવજો બેટા. એ જ ડેલીની બારી ખુલી. દેહળના હાથમાં ફાનસ છે, એક હાથમાં હાજરીની બુક છે. દરબારની સામે આવી, બુક પટામાં ભરાવી, ફાનસ નીચે મૂક્યું, દરબારને સલામી આપી, ફાનસ ઉપાડ્યું, બુક લઈને દરબારને ઘોડા ઉપર બેઠેલા દરબારના ગોઠણ ઉપર મૂકી ફાનસ ઊંચું રાખ્યું. સર અજીતસિંહે રાતના 1 વાગે પોતાના ગોઠણ ઉપર બુકને રાખીને રાતના 1 વાગે દેહળની હાજરી પૂરી, સમય લખ્યો, સાઈન કરી, દેહળને બુક પાછી આપી. જાઓ દેહળ. દેહળ જેલની ડેલીમાં અંદર, બારી બંધ થાય. પણ જેણે કાન ભંભેર્યા હતા દરબારના, દેહળ જેલે નથી ભજનમાં છે, ઈ કેનારો સાહેબ 21 ઘોડામાં હાજર હતો. દરબાર બોલ્યા ને પણ ઈશારો કર્યો, લે છે આ ખાલી ઈશારો જ થઈ. જેવો એને ઈશારો થયો એટલે એ તરત ઈ માણસે બીજા 2 વ્યક્તિને માં ઈશારો કર્યો. ઈ 2 ઘોડા ન્યાલી છૂટ્યા. એટલે આને કીધું બાપુ ઘડી ઉભા રહ્યો. 2 ઘોડા છૂટ્યા કુંભાર વાળે.
ત્યાં દેહળ રામસાગર. હે હરી ઘોડા આવ્યા પાછા. કા છે બાપુ ઘોડા બાજુ લ્યો ને થોડા. વાવળોટ આમ ઘોડા લીધા અને દેહળનો અવાજ સંભળાતો હતો. ત્યાં ઘોડા ઉભા રાખ્યા કે બાપુ સાંભળી લ્યો. દેહળ નો જવા દે. પાછા જેલે ફરી વાર અવાજ. દેહળ હા નામદાર ખેરિયત બેટા. હાય હાય અંદર જેલનો અવાજ હું કે સાંભળજો. કાપ જેવી સરકાર હોય ને બધું સારું જ હોય ને મારા બાપ. એ ભલે દેહળ બાપ ભલે. ઘોડા લઈને નીકળી ગયા. બોલાય બીજી વાર કીધું અજીત છે લે આ જો હા ભાઈ આ દેહળ. ત્યારે ઓલાએ કીધું બાપુ જેલે પાછા આવો છો તો કુંભાર વાળો ક્યાં આગળ છે. તેથી મારા ભારત દેશનો ક્ષત્રિય એટલું બોલ્યો હતો જેલ મારી છે જ્યાં મારે ચેકિંગ કરવાનું હોય, કોઈના પાસ્ત્રો ખોલવા મારે ન જવાના હોય, મારી જેલે મારો દેહળ હાજર છે. પણ માં વાત આ છેલ્લી અડધી મિનિટની વાત મારી નાખે એવી. સાહેબ દરબાર એમ કહેવાય પોતાના સ્વયંખંડમાં રાજભવનમાં પહોંચ્યા. પોતાના મેલે આવ્યા અને પરોઢિયું થયું. બે ભજન ગાઈને આવવાનું કીધું હતું એને બદલે પરોઢિયું થયું. હા પણ જો સાહેબ પરોઢીએ દેહળ જેલે આવ્યા. જેલે આવ્યા પણ સાંદરડું ઉગી ગયેલું. અરે રે મારા ભાઈ બાપા બે ભજન ગાઈને આવવા હતા મને ખબર ન રહી. દેહળ આવી જ વાતો જુનાગઢ જેવી જ. દેહળ સપનું નથી આવ્યું ને તને? શેનું બાપા સપનું? અરે ગાંડા તું તો વહી આવ્યો છો 12:30. તું 12:30 આવ્યો. 1 વાગે દરબાર આવ્યા તને બારો બોલાવ્યો. એ મારા બાપ મને સપનું નથી આવ્યું તમને આવ્યું હશે. હું ભજનમાં લઈ આવ્યો આવું. હું એકદમ જાગૃત. હું દિવાલ ઠેકીને આવ્યો. હું સપનામાં નથી કૂદ્યો. હું અત્યારે આવ્યો. ખોટું બોલું તો મને મારા દ્વારકાધીશ ના સાહેબ પાંચેય ભેટીને રડ્યા. બહુ કહેવા ગયો મને. એ પાંચેય જણા એટલું બોલ્યા ધન્ય છે દેહળ તારી ભેગી નોકરી કરવામાં. ભજન શું કહેવાય દેહળ એમને ખબર નથી. અને તારી જેવાની ભેગી નોકરી કરી. હવે મેં સાથી ઠોકીને કહી એકશું 1.5 કલાક અમે દ્વારકાધીશ ભેગી નોકરી કરેલી છે. હવે મને એ કહેશો હું ક્યાં ઉભો થઈ? દરબાર ક્યાં ઉભા થઈ? ડેલી ખોલ્યો ફાનસો લીધા હાથમાં. આ ઘોડાના ડાબલા અહીંયા દરબાર ઘોડું લઈને ઉભા છે. આ બાજુમાં તારા પગલા. પગલામાં લઈ ધૂળ લઈ લઈને દેહળ પોતાના મસ્તક ઉપર મળ્યો છે. કે દેહળ કે હા આ મારા પગલા નથી, આ મારા દ્વારકાધીશના પગલા છે. અને માં પછી ન્યાલી દેહળે દોઢ દીધી હો. દોઢ દઈ અને મહેલે આવીને ઉભા રહ્યા. પહેરેદારોને કીધું બાપા ઠાકોરને મળવું મારે. કે દરબાર આખી રાત્રિના બધે ફરીને જે આવ્યા છે હજી માંડ એને ઝોલો આવ્યો છે. ઝોલો આવ્યો છે પણ મારો ઝોલો પૂરો થાય છે. એને જટ જગાડો નહીતર મારે મોડું થાય. રાજમહેલમાં હુતેલા સર અજીતસિંહને નીંદર નહોતી હજી આવી. અને કાટ 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 કરતા હવેલીના પગથિયા ઉતરીને ઉભા રહ્યા. દેહળ જય દ્વારકાધીશ. બાપુ જય દ્વારકાધીશ. કેમ બેટા? બાપુ કામ છે ત્યાં આવ્યો છું. સાંભળજો માલિકે કેવો હોય પાછો, રાજાએ કેવો હોય. આ શું મારી ધરતીના રાજાઓ બોલો ને દેહળ. માલિક તારી પાસે બધા નોકરીઓ લેવા આવે. આ દેહળ તને નોકરી દેવાય. કડેલી પટો છોડી પગમાં મૂક્યો. દરબાર માફ કરજે. દેહળ આ નોકરી મૂકે છે. સાહેબ દરબાર બધ ભરીને એટલું બોલ્યો કે એ દેહળ મારો હું ગુનો કે મારી હું ભૂલ તે તું મારી નોકરી મૂકે? દેહળ મેં તને કેદી શું કીધું કે તું એ ઠાકર જેવો માણા થઈને મારી નોકરી મૂકે છે? તેથી દેહળે કહે છે કે તું એ ઠાકર થી ઓછો નથી. હે મહારાજ
તારામાં મને ઠાકરના દર્શન થાય. પણ દેહળ એટલું જ ને, કોઈ કાન ભંભેરે મારા, અને મારે રાતનું જેલે આવવું પડે, મેલેથી જેલે આવવું પડે. એ તને તકલીફ પડી એટલે ને કે બાપુ એ જ તકલીફ પડી. કે કેમ? કે દરબાર માફ કરજો, તમારે તો મેલેથી જેલે આવવું પડે, પણ ઓલાને ઠેઠ દ્વારકાથી આવવું પડે, મારે કેમ પહોંચ કરે? અને હવે આ ધંધા મારે રોજના છે, હું કેટલા કેને ધક્કા કરાવું. એક અમારી નોકરી રાખવા માટે જો મારો બાપ દ્વારકાથી આવતો હોય તો મારું પેટ નહીં મને ભરાવી દે ગમે ત્યાંથી. અને સાહેબ એ પટો મૂક્યો અને એ જ ધાંગધ્રાની ખાંડવી ધારે સાહેબ દેહળે બેઠક મારી દીધી અને આખી જિંદગી અહીંયા પૂરી કરી માં. અને કોકદી ધાંગધ્રાના જાપામાલી સાહેબ નીકળો ને તો મિલિટરી કેમ્પ પાસે દેહળ ભગતની વાવ કહેવાય સાહેબ. એને જાજા વરહ નથી થયા, તમે કલ્પના કરો 95 વર્ષ પહેલા જો ત્યાં આવતો હોય તો મોઠામાં આવ્યો જ હોય, એમાં કોઈ શંકાને સ્થાન કરાય નહીં. આવા સાધુડા પાસે આવ્યો જ હોય. અને એવી સાધુની આ પવિત્ર જગ્યામાં સાહેબ આપણે બેઠા છીએ. હું જગદંબાને માનું છું સાહેબ. એને મારા વર્ષોના ગાડીઓ આગતો ત્યારથી લઈને સાહેબ અત્યાર સુધી જેદુનો સમજણો થયો, માતાજીનું નામ આવડે છે તેદુના એને અનુષ્ઠાન કરતા હું. નવરાત્રીમાં માયાએ કોઈ દી ડાયરો નથી કર્યો. 9 દી માની સામે મૌન બેઠું. 9 દિવસ એના નામ સિવાય કઈ, પણ મને કોઈ દી થરેરો નથી આવ્યો યાર. મને અનુભવ થયા છે, બીજા થયા છે અનુભવ. હું નહોતો ત્યાં મને એને પોગાડ્યો છે. આ નરું સત્ય કહું. ઘણા એમ કે ભગવાન મળે એટલે શું થાય? ભગવાન, અરે ભગવાન નરસિંહ મહેતાને નથી મળ્યો સાહેબ. 52 કામ એના કર્યા, પણ આવ્યો છે તો નરસિંહ મહેતો થઈને આવ્યો છે, શત્રુભુજ વાળો નહીં. શત્રુભુજ થઈને આવ્યો તો જુનાગઢ ખાલી થઈ જાય સાહેબ. ભગવાન ક્યારે આવે કે એ જુનાગઢના કરોડપતિ માણસોથી કોઈના બાપના હરાજ નહોતા થયા, એવું નરસિંહ મહેતાના બાપનું હરાજ થયું માની લેવાનું ભગવાને જ કર્યું હોય. અને મને તો હજી વેમ પડે કે ઓલો જે છેલ્લો વેપારી ઘી દીધું ને એ જ મારો ના થશે. એને એમ થયું કદાચ ઘી તો તપેલી કોક ભરી દે તો એક તપેલી ઘી કાંઈ જુનાગઢ થોડું જમશે, લાવ એને ઘડી કાંઈ હાટડી હું માંડી દઉં, મારી હાટડીનું ઘડીકી હટાણું કરી લઈને અને અહીંયા ઘડીક કીર્તન ગાઈ નાખે તો ત્યાં હું જમાડી દઉં બધાને. અને ત્યાં જમ્યા ત્યાં હું ત્યાં કીર્તનમાં રાખ્યો. અહીં જેવું જમણવાર પચ્યું ને કીર્તનમાં લઈ લીધો. હવે જા જોઈએ કેવો શ્રદ્ધા હશે સાહેબ. કલ્પના એની તપેલીમાં મહેતી લ્યો આ ઘી. મહેતી હામું જોવે છે, તમારું સટકી ગયું છે હું? તમે હવારના મને મહેતા હેરાન કરો છો. એટલું માણસોને જમાડ્યું, એટલે હોનાના પાટલા, હોનાના વાસણો, એ હોનાના તારવાળી હાડીઓ તમે એને ભેટ આપીને અત્યારે પાછી એની તપેલી મરી ગઈ. હેન્ડલૂમ પહેરી પહેરીને કોઈ દી કીધું નહીં કે ઘરમાં એટલી વસ્તુ પડી છે. મેથી કોને કયો? તમને કહું છું. સાચું ન લાગતું હોય તો આમ નજર તો કરો. ગોર પીડ્યા એ તો દેખાય ને, જે પંગતિયું જમીન જમીન ઊભી થયા, ડાળના રગેડા પીડ્યા એ તો દેખાય ને તમને કા કેટલું જમીન ગયું છે. મેં તે આમ નજર ફેરવી ધ્રુજેશ નરસિંહ મહેતા કે મેથી મને એકવાર કે પંગતિયુંમાં હું આટા મારતો તો તમે નહીં તો બીજું કોણ? મેથી કોઈ દી તારી આમાં હાથ નથી જોડ્યા, પણ નરસિંહ મહેતો તારી આમાં હાથ જોડે. તેને કોઈ વેણ તો નથી કીધું નો કહું તાક તો મને ઈ કે હું ગયો ક્યાં? તાક નાવાનું દામો કુંડે નાવા. મેથી સમજો અણહાર આવી ગઈ મેથી ને કાંઈક જુદું છે. એટલું કહીને ક્યાંક હું દામો કુંડે નાઈને મેથી આવું પછી હારે જમી લઈએ. મહેતા હું ભૂખી છું. અને તેથી નરસિંહ મહેતે દોડ દીધી. દામો કુંડે જઈને એટલું કીધું કાકા જુલાણાને જમાડ્યું, મને ભૂખ્યો રાખીને વયો જા. અને સાહેબ પાછો દામા કુંડે ત્યારે આવ્યો હોય છેલ્લી વાર.